નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 20 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો ભારતના લોકપાલનો પ્રથમ સ્થાપના દિવસ કેટલામી જાન્યુઆરીના રોજ ઉજવી રહ્યું છે લોકપાલ આયોગ? તો 16 જાન્યુઆરીએ આ રોજ ઉજવી રહ્યું છે આ દિવસ. તો ભારતના લોકપાલના પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે જે 16 જાન્યુઆરી 2025ના રોજ ભારતના લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ જે 2013માં પસાર થયો હતો. અન્ના હજારે બધીને વરતતા જશો. 16 જાન્યુઆરી 2014ના રોજ તેની સ્થાપનાનો 11મા વર્ષ પૂરા થયા. તેના જ માનરૂપે નવી દિલ્હીમાં માણેક શોક સેન્ટર ખાતે તેની ઉદ્ઘાટન થયું અને ઉજવણી થઈ રહી છે આ દિવસની. તો યાદ રાખવું. અને આના ઇતિહાસની વાત કરીએ તો કેન્દ્રમાં લોકપાલ હોય અને રાજ્યમાં તો કે લોકાયુક્ત હોય. બંનેના કાર્ય તો કે ભ્રષ્ટાચાર અટકાવવાનો છે. ત્યારબાદ તો કે આની ઇતિહાસ 2013માં અધિનિયમ દ્વારા સ્થાપિત થયો હતો. એ પહેલાં આ કાયદો તો કે 16 જાન્યુઆરી 2014ના રોજ અમલમાં આવ્યો હતો. ભારતમાં લોકપાલનો અર્થ થાય છે જનતાનો રક્ષક. અને પ્રથમ વખત લોકપાલ શબ્દનો ઉપયોગ કર્યો હતો એલએમ સંઘવીએ 1963માં. અને સૌપ્રથમ સ્વીડનમાં જે 1809માં લોકપાલ જેવા પદની રચના થઈ હતી. તો આ ઇતિહાસ યાદ રાખવો. ભારતમાં વાત કરીએ તો લોકપાલ અધ્યક્ષ અને 8 સભ્યો હોય છે. જ્યારે આપણા બીજા નંબરના લોકપાલ છે અજય મણિક રાવ ખાનવેકર. અને પહેલા નંબરના તો કે પિનાકી ચંદ્ર ઘોષ હતા. આનો કાર્યકાળ તો કે 5 વર્ષ અથવા 70 વર્ષ, જે વહેલું હોય પતે તે હોય. અને લોકાયુક્ત અપનાવનાર પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર હતું. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો ગુજરાત સરકારની એક્ઝામમાં. ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ કારણ કે ડે સ્પેશિયલ છે. તો 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખીય દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ પ્રકાશ વર્ષ નિમિત્તે વિશ્વ અનાથોનો દિવસ એટલે કે યુદ્ધ અનાથના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 8 જાન્યુઆરીએ પૃથ્વીનો પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરીની વાત કરીએ તો વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃત દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોના વેટરન્સનો ડે, 15 જાન્યુઆરીએ ભારતીય સેનાનો દિવસ અને 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે સાથે આ લોકાયુક્તનો દિવસ પણ હવે યાદ રાખવાનો દર વર્ષે. ત્યારબાદ બિગ બોય એક હથેળી કદ પ્રમાણનો એક સુપર જેરિસ ટાઈપર એટલે કે સ્પાઈડરમેન છે એટલે સ્પાઈડર છે. તો એ કયા દેશમાંથી મળી આવ્યો છે? સૌથી ખતરનાક પછી તો ઓસ્ટ્રેલિયામાંથી મળી આવ્યો છે આવું જીવડું. તો ઓસ્ટ્રેલિયામાંથી બિગ બોય એક હથેળી કદના પ્રમાણનું સુપર જેરિસ સ્પાઈડર મળી આવ્યો છે. અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે સત્તાવાર રીતે આ સ્વીડનથી 170 કિલોમીટર ઉત્તરે ન્યુકેટ સિટી નજીક શોધાયેલ આ બિગ બોય એનું નામ અસલી તો શું છે તો કે એટ્રેક્શન ક્રિસ્ટેન્સ્ટેન્સી છે. અને આ નામની નવી ઝેરી ફનલ વેબ સ્નાઇપર પ્રજાતિ અસ્તિત્વમાં પુષ્ટિ કરી છે વૈજ્ઞાનિકોએ. તો ખાસ કરીને સસ્સામાં રહેલું એક પ્રાણી છે, નાનું હમથું યાદ રાખવું. ત્યારબાદ આવું જ થોડુંક એમેઝોનના જંગલમાં શોધાયેલ વિશ્વનો સૌથી મોટો સાપનું એનું નામ તો કે ન્યુક્ટેસ અકાયામા હતું. અને વાસુકી ઇન્ડેસ જે ઇતિહાસનો સૌથી મોટો સાપ હતો જેના અવશેષો આપણે ગુજરાતમાંથી જ મળ્યા હતા. ઓસ્ટ્રેલિયા સરસામાં રહ્યું છે તો એની વાત કરીએ. કેપિટલ કેનબેરા છે, મુદ્રા તો કે ઓસ્ટ્રેલિયન ડોલર છે, અને પીએમ તો કે એન્થોનિયો આલ્બેનિઝમ છે. તો ખાસ કરીને આ માહિતી ઓસ્ટ્રેલિયા વિશે યાદ રાખવી. ત્યારબાદ તો કે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ત્રીજું લોન્ચ પેડને મંજૂરી મળી છે. અને આ કયા રાજ્યમાં આવેલું છે સતીશ ધવન સ્પેસ સેન્ટર? તો આંધ્રપ્રદેશમાં આવેલું છે. જોઈએ તો સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ત્રીજું લોન્ચ પેડને મંજૂરી મળી. કેન્દ્ર સરકારે ગુરુવારે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ત્રીજા લોન્ચ પેડને સ્થાપનાને મંજૂરી આપી. આંધ્રપ્રદેશના પૂર્વ કિનારે સ્પીડન આકારનું આ ટાપુ છે ને 4 વર્ષમાં તૈયાર થઈ જાય આ લોન્ચ પેડ. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે શ્રીહરિકોટા દેશનું એકમાત્ર સ્પેસ પોર્ટ છે જ્યાં અવકાશ અને ઉપગ્રહ છોડવામાં આવે છે. જે 9 ઓક્ટોબર 1971ના રોજ આની સ્થાપના કરવામાં આવી હતી. અને પહેલો ઉપગ્રહ તો કે રોહિણી 125ને ઉડાન આપ્યું હતું.
ત્યારે જ આ કાર્યરત થયું હતું. એક નાનું અંજવાળું અથવા તો રોકેટ હતું, આ રોહિણી હતું ને એ તો ખાસ કરીને ટેસ્ટિંગ માટે જ હતું, તો યાદ રાખવું. ત્યારબાદ ઇસરોએ તમિલનાડુના જે થુથુકુડી જિલ્લામાં ક્લુલેસ્કિટિંગમાં બીજું લોન્ચ પેડ જે બનાવી રહ્યું છે એને મંજૂરી પણ આપી દીધી હતી અને આનું કાર્ય ચાલુ જ છે. જ્યારે સ્પેસ સેન્ટર બનાવવાનું આપણું લક્ષ્ય તો કે 2035નું છે અને મનુષ્યને ચંદ્ર પર ઉતરવાનું લક્ષ્ય 2040નું છે. તો યાદ રાખવી આ માહિતી. ઇસરોએ આની મંજૂરી આપી દીધી કેબિનેટ દ્વારા. તો એની વાત કરીએ, ઇસરો ભારતીય એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય, જેની રચના 1969માં થઈ હતી. હેડક્વાર્ટર બેંગ્લુરુમાં છે. અધ્યક્ષ તો કે એસ સોમનાથન છે અને સૂત્ર તો કે માનવ જાતિની સેવામાં સ્પેસ ટેકનોલોજી છે. જ્યારે ઓલા બદલી ગયા છે અધ્યક્ષ, સુધારતા ભૂલી ગયો, તમને યાદ હોય તો કોમેન્ટ કરી દો. જ્યારે એસ જયશંકરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ ફેડરેશન વર્લ્ડ સ્પેસ એવોર્ડ આપ્યો હતો અને કેપીપી નામીબિયા એવોર્ડ પણ આને મળ્યો હતો. જ્યારે ચંદ્રયાન 3ને ઘણા એવોર્ડ મળ્યા એની વાત કરીએ. જોન એલ જે કે સ્વીડન જુનિયર એવોર્ડ, લિફ્ટ એક્સચેન્જ એવોર્ડ, ઉડ્ડયન સપ્તાહ વિજેતા પુરસ્કાર અને મિશન ચંદ્રયાનને વિશ્વ અવકાશનો પુરસ્કાર પણ મળેલો છે. તો યાદ રાખવું. જ્યારે ડૉક્ટર વિક્રમ સારાભારે ઇસરોની સ્થાપના અને પ્રથમ અધ્યક્ષ પર રહેલા હતા, જે ભારતીય અવકાશના કાર્યક્રમના પિતા તરીકે પણ ગણવામાં આવે છે અને ઇસરોના સૌથી લાંબા સમયના અધ્યક્ષ પણ આ જ હતા. કોણ? તો કે સતીશ ધવલ સ્પેસ સેન્ટર આપણે બનાવ્યું આંધ્રપ્રદેશમાં, એના નામ ઉપર જ છે. અને સૌથી ટૂંકો કાર્યકાળ એમજી કે મનોનનો હતો, જે 9 મહિના રહી ચૂક્યા હતા, બીજા અધ્યક્ષ હતા. તો યાદ રાખવી આ ઇસરો વિશે માહિતી. ત્યારબાદ કયો દેશ બેંગ્લોરમાં પોતાનું વાણિજ્ય દૂતાવાસ ખોલશે? તો અમેરિકા છે એ ખોલવાનું છે અને એ 5મું થશે. તો યુએસ બેંગ્લોરમાં નવું કોન્ટિનેન્ટ ખોલવાનું છે. એ કર્ણાટકનું કેપિટલ છે, જ્યાં નવા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના ઘણા મહાનુભાવો હતા એ બધીએ ઉદ્ઘાટન કરી નાખ્યું. અને યુએસનું આ 5મું છે. તો બીજા 4 તો કે એક કોલકાતામાં છે, ચેન્નાઈમાં છે, મુંબઈમાં છે, હૈદરાબાદમાં છે અને આ બેંગ્લોરમાં 5મું બની રહ્યું છે. તો ભારત એની સામે અમેરિકામાં એક ખોલવાનું છે દૂતાવાસ. તો એ ક્યાં ખોલવાનું છે તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ નવા ક્યુએસ ભાવિ કૌશલ્ય અહેવાલમાં ભારતને તમામ સૂચનાંકોમાં કેટલામો ક્રમ મળ્યો છે? તો 25મો ક્રમ મળ્યો છે. તો જોઈએ આના વિશે. તો ક્યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2025 મુજબ ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્રીન સ્કિલ સહિત ભવિષ્યની નોકરીઓ માટે સજ્જ સંદર્ભે બીજો ક્રમ આપ્યો. આ એક ક્રાઇટેરિયામાં છે કયા એઆઈમાં અને ગ્રીન સહિત ભવિષ્ય એટલે કે ટૂંકમાં નોકરી માટેની સજ્જતામાં બીજો ક્રમ છે. જ્યારે માત્ર યુનાઇટેડ સ્ટેટ પહેલો ક્રમે છે, બીજા ક્રમે ભારત છે. જ્યારે એકંદરે વાત કરીએ તો ભારત તમામ સૂચનાંકોમાં 25મા ક્રમે છે. તો બંને વચ્ચે ડિફરન્સ યાદ રાખવો. તો આમાં પહેલા નંબર ઉપર આ તમામ સૂચનાંકોમાં અમેરિકા છે, બીજા નંબર ઉપર ઇંગ્લેન્ડ છે, ત્રીજા નંબર ઉપર જર્મની છે. જ્યારે ભારતનો સ્કોર 70.6% સાથે 25મો છે. તો યાદ રાખવું. અને આ ઇન્ડેક્સમાં ભારતને સ્પર્ધાત્મક યાદીમાં મૂકવામાં આવ્યું છે. તો યાદ રાખવી આ માહિતી પણ. અને ઇન્ડેક્સ તો કે આ ઇન્ડેક્સ એમ કહે કે દેશની ડિજિટલ અને ભાવિ કેન્દ્રીય ક્ષમતાઓને નોકરીઓ માટે તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે, એવું આ ઇન્ડેક્સ કહેવા માગે છે. અને આ રિપોર્ટ તો કે લંડન સ્થિત સ્વાટ ક્વેરીલી સાયન્ડર્સ દ્વારા જારી કરવામાં આવે છે. તો આ તમામ યાદી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફી કોણે જીતી છે? તો કર્ણાટકે જીતી છે વિદર્ભને હરાવીને. અને એનું 5મું ટાઇટલ થાય. તો વિજય હજારે ટ્રોફી વિજેતાની યાદીમાં કર્ણાટક વિજેતા રહ્યું છે, વિદર્ભને હરાવી એને 5મું ટાઇટલ છે. વડોદરાના કોન્ટિમ્બિંગ સ્ટેડિયમ ખાતે આ ઇવેન્ટ રમાઈ હતી 24-25ની. આવૃત્તિની વાત કરીએ તો 32મી હતી, જે વિદર્ભ 36 રનોથી હારી ગયું. જ્યારે વિજય હજારે ટ્રોફીની વાત કરીએ તો 32મી આવૃત્તિ હતી, જે વડોદરામાં રમાણી હતી. 21 ડિસેમ્બર 2024થી 18 ડિસેમ્બર 2025 સુધી આવેલી હતી. 18 જાન્યુઆરી 2025 સુધી આવેલી હતી. ફાઇનલમાં તો કે કોટમ્બી સ્ટેડિયમ વડોદરામાં રમાઈ હતી. કર્ણાટક જીત્યું વિદર્ભને હરાવીને. સૌથી સફળ ટીમ કર્ણાટક અને તમિલનાડુ બંને 5-5 વખત વિજેતા છે. કર્ણાટકના કેપ્ટન મયંક અગ્રવાલ છે, જ્યારે વિદર્ભના કેપ્ટન કરુણ નાયક છે. આ બંને સિવાય આ પ્લેયર ઓફ ધ મેચ સિરીઝને બંને યાદ રાખવા. પ્લેયર ઓફ ધ મેચની વાત કરીએ તો રવિન્દ્રસિંહ સ્મરણ હતા કર્ણાટકના અને પ્લેયર ઓફ ધ સિઝન કરણ નાયર છે વિદર્ભના.
તો યાદ રાખવા, બંને અલગ અલગ ટીમોથી બિલોંગ કરે છે. ત્યારબાદ આની ઇવેન્ટનું નામ કેવી રીતના વિજય હજારે રાખ્યું, તો તે પ્રખ્યાત ભારતીય ક્રિકેટ વિજય હજારેના નામ ઉપર આનું નામ રાખવામાં આવ્યું હતું. એનું નામ શરૂઆતમાં તો કે રણજીત વન ડે ટ્રોફી તરીકે ઓળખાતું હતું, પણ 2007-8ની ઇવેન્ટ રમાડી ત્યારે આનું નામ બદલી વિજય હજારે રાખી દીધું. તો યાદ રાખવી આ ઇતિહાસની માહિતી પણ. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે મહિલાઓને આગેવાની હેઠળ સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે શ્રી કોહોસ્ટ 2000 એટલે કે 3 પહેલ શરૂ કરી છે, તો પંજાબે કરી છે આ પહેલ. તો પંજાબ સરકારે શ્રી કોસ્ટર 3 એટલે કે સ્ટાર્ટઅપ હેન્ડેસ જી એમ્પ્લોય વર્ટની સોરટ 3 નામની પહેલ શરૂ કરી. એ મહિલાઓને શરૂ કરવામાં આવી છે. મહિલા સ્ટાર્ટઅપ અને વિદ્યાર્થીઓને ટેક આધારિત સાહસિકને નિર્માણ સશક્ત કરવા માટેની આ પહેલ બિઝનેસ ઇન્ક્યુબેટ અને ઇકોસિસ્ટમ સશક્ત બનાવશે અને સમર્થન આપશે. જ્યારે 225થી વધુ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ પંજાબની જે વૃદ્ધિ યોજનાઓ વિશે પણ માહિતી આપશે. આનું લક્ષ્ય તો કે 2047 સુધી ભારતને વિકાસમાં યોગદાન આપવાનું લક્ષ્ય છે. તો ખાસ કરીને પંજાબ સરકારે આવી સોહોટ નામની 3.0 નામની પહેલ શરૂ કરી છે. તો આ પહેલમાં મહિલાઓને સશક્ત બનાવવાનું છે, એટલું યાદ રાખવું. પંજાબની વાત થઈ તો કેપિટલ ચંદીગઢ, સીએમ ભગવત માન છે આપની સરકાર, રાજ્યપાલ ગુલબંદ કટારિયા છે. તો યાદ રાખવી આ માહિતી બેઝિક. ત્યારબાદ ગુજરાતમાં પુરાતત્વીય પ્રયોગમૂલક સંગ્રહાલયનું ઉદ્ઘાટન થયું છે. તો આ ક્યાં થયું છે આનું ઉદ્ઘાટન, તો વડનગર ખાતે આનું ઉદ્ઘાટન થયું છે. તો કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત સરકારે વડનગરમાં આધુનિક સંગ્રહાલય અને પુરાતત્વીય અર્થઘટન કેન્દ્રની ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટન આપણા ગૃહમંત્રી અમિત શાહે કર્યું. વડનગરમાં જે 2500 વર્ષ જૂનું એટલે કે 2500 વર્ષ જૂનું નગર છે અને પ્રાચીન વેપારી માર્ગ પર એક હબ હતું, જે કીર્તિ તોરણ, હાટકેશ્વર મહાદેવ મંદિર, શર્મિષ્ઠા તળાવ જેવા સમૃદ્ધિ હેરિટેજ સ્થળોને ગૌરવ આપે છે. આ મ્યુઝિયમ સંકુલ 12,500 ચોરસ મીટરમાં ફેલાયેલું હશે, જેમાં 9 ગેલેરી હશે. એક તો કે 4,000 ચોરસની ખોદકામ કરી સ્થળ વગેરેની ત્યાંથી કલાકૃતિ બધી મળેલી છે, બધી આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. તો યાદ રાખવું. અને આની વાત કરીએ તો 298 કરોડ પ્રોજેક્ટ ટકાઉ એકત્રિત કરી અને તેને 5 વર્ષની કામગીરી અને જાળવી એટલે કે ટૂંકમાં 298 કરોડનો પ્રોજેક્ટ છે, જે 5 વર્ષમાં બનાવી નાખશે એવું કહેવામાં આવ્યું છે સરકાર દ્વારા. તો યાદ રાખવી માહિતી. ગુજરાતની તો વાત જ ન કરવાની હોય. કેપિટલ ગાંધીનગર છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ છે અને ગવર્નરનું નામ તમે કોમેન્ટ કરી દો. નેશનલ રોડ સેફ્ટી વીક ક્યારે મનાવવામાં આવ્યો છે અથવા તો ક્યારથી મનાવવામાં આવે છે, તો 1989થી દર વર્ષે મનાવવામાં આવે છે. તો નેશનલ રોડ સેફ્ટી વીક 2025ની વાત કરીએ તો રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય દ્વારા આયોજિત આ એક નેશનલ રોડ સેફ્ટી વીકનું આયોજન દર વર્ષે 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી રોજ કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય તો કે સલામતીના પગલાંને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. 36મી આવૃત્તિ છે આ વખતની અને આની થીમ તો કે બી એ રોડ સેફ્ટી હીરો છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી અને પ્રથમ વખત 1989માં ઉજવ્યો હતો એ પણ યાદ રાખવાની સાથે. ત્યારબાદ કયા દેશની રેલવે વિશ્વનું સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ઇંધણ ચાલતું ટ્રેન એન્જિન વિકસાવી રહ્યું છે અથવા તો વિકસાવી દીધું છે, તો ભારત છે. આ ત્રણેય દેશો નથી ખાલી. તો ભારતનું હાઇડ્રોજન ટ્રેન એન્જિન પાવર બેન્ચમાર્ક સેટ કરે છે અને ભારતના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ 18મા પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે ગ્રીન એનર્જી ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ શેર કરી અને ભારતીય રેલવેને એક વિશ્વનું સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ઇંધણ ચાલતું ટ્રેન એન્જિન વિકસાવી આપ્યું, જે વૈશ્વિક રીતે ઇનોવેશન એક માપદંડ સ્થાપિત કરે છે. અને સ્વદેશી ટેકનોલોજીથી બનેલું આ એન્જિન ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસમાં ભારતની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરશે. તો યાદ રાખવું, કારણ કે ભારતનું વિશ્વનું સૌથી મોટું એન્જિનની વિશેષતાની વાત કરીએ તો એન્જિનની શક્તિ 1200 હોર્સ પાવર છે અને તે અન્ય દેશોમાં 500થી 600 હોર્સ પાવરના જ એન્જિન બનાવી રહ્યા છે.
તો એ ભારત ડાયરેક્ટ ડબલમાં ઉતરી ગયું છે, તો યાદ રાખવું. અને આ પહેલું ટ્રાયલ હરિયાણાના જિંદી સોનપત ખાતે કરવામાં આવશે. માત્ર 4 દેશો જ છે જે આવી રીતના એન્જિનો વિકસાવી ચૂક્યા છે: જર્મની, ફ્રાન્સ, સ્વીડન, ચીન, ત્યારબાદ ભારત 5મો બન્યો છે, જેની ક્ષમતા 500થી 600 જ છે. આ 4 દેશો રહેશે. ભારતે ડાયરેક્ટ ડબલ 1200એ પુગાડી દીધું. અને ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન તમિલનાડુમાં ઇન્ડિગ્રેસ કોસ ફેક્ટરી દ્વારા વિકસાવવામાં આવી હતી. તો યાદ રાખવી આ માહિતી પણ આની સાથે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.